સુરત શહેરમાં ધૂળેટીના દિવસે પ્રાણી સંગ્રહાલય પાછળ તાપી નદીમાં નાવા પડેલા 3 મિત્રોમાંથી એકનો બચાવ થયા બાદ એકની લાશ મળી આવી હતી, તો બીજા ધોરણ 10ના વિદ્યાર્થીનો 38 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે। રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી। ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસિયાઈભાઈ અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ આવેલા તાપી નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા। ત્રણેયમાંથી એક યુવક અને કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા, જ્યારે માસિયાઈભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો હતો। ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી, જ્યારે 38 કલાક બાદ આજે 6 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણા ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। વધુમાં મૃતક કૃષ્ણા ચૌહાણ વરાછા ખાતે શ્રી અશ્વિન હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। હાલમાં તેની બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી અને તેનું કેન્દ્ર યોગી ચોક ખાતે આવેલા આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ યુનિટ 2માં આવ્યું હતું। તેને ગુજરાતી અને વિજ્ઞાન એમ 2 પેપર આપ્યા બાદ પણ હતા અને 6 માર્ચે ગણિતનું પેપર હતું। કૃષ્ણા 2 બહેનોનો એકનો એક ભાઈ હતો। કૃષ્ણાના પિતા દુબઈ ખાતે કામ કરે છે, જ્યાં તેની માતા હીરાના કારખાનામાં કામ કરે છે। ધૂળેટીના તહેવારના દિવસે આ ઘટનાને પગલે વિરાસ અને ચૌહાણ પરિવારમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે।